અમદાવાદ શહેરમાં વધુ 3 નવા કોરોનાના કેસ નોંધાયા છે। 2 મહિલા અને 1 પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બોડકદેવ વેજલપુર ઓઢવ વિસ્તારમાં કોરોનાનો કેસ નોંધાયો છે। 2 પોઝિટિવ વ્યક્તિની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે। બંને દર્દીઓ મહારાષ્ટ્રથી આવ્યા હોવાનું ખુલ્યું છે। અમદાવાદમાં કોરોનાના કુલ 60 એક્ટિવ કેસ છે। એક દર્દીને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। 59 જેટલા દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે। કોર્પોરેશનની ટીમે શહેરમાં કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે। તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટિંગ શરૂ કરાયું છે। હાલમાં દૈનિક 500 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે। શહેરની પ્રાઇવેટ અને સરકારી શાળામાં ટેસ્ટિંગની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી। હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવિડના કેસીસ બાબતે 60 કેસીસ એક્ટિવ કેસીસ તરીકે અત્યારે હાલમાં રિપોર્ટ થયેલા છે। આ ઉપરાંત એક હોસ્પિટલમાં પેશન્ટને એડમિટ કરવામાં આવેલું છે અને જે પ્રાઇવેટ હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થયેલું છે। આ સાથે સાથે ટેસ્ટિંગ બાબતે કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મુખ્ય હોસ્પિટલમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે। એવરી ડે અંદાજિત 500 જેટલા આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ દ્વારા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે। લાસ્ટ અપડેટ પ્રમાણે ગઈકાલના રોજ 3 નવા કેસીસ કોવિડના રિપોર્ટ થયેલા હતા। આમ ટોટલ 60 કેસીસ એક્ટિવ કેસીસ અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત છે।